કાકાનો કોઈક ફોન ચાલે છે. કોનો છે? હા હા ચાલ સરસ. એટલે થઈ ગઈ ને નોકરી? ચાલો ગ્રેટ ગ્રેટ. હવે કઈ કામ જ નહીં, નિરાત. ચાલો તારે. હા હા. શું કામ જ નહીં? અરે સરકારી બેંકમાં નોકરી લાગી છે એટલે. મારી ઘર પાસેની જે બ્રાન્ચ છે ને હા એટલી અઘરી છે, પણ જો કે સખત ડિસિપ્લિનમાં માને છે એ લોકો. એમ? હા, હું વિન્ડો પર ગયો, મને કે કાકા લાઈનમાં આવો કે. હા મેં કીધું તું ઉપર તો જો, પાછળ લાઈન જ નહીં. તો કે લાઈન થાય ત્યારે આવો કે. આટલું બધું ડિસિપ્લિન હોય. આ ભાઈબંધનો છોકરો ઇન્ટરવ્યુમાં ક્લિયર થયો. હા 30 સેકન્ડનો ઇન્ટરવ્યુ હતો ખાલી, બોલ. હે આ છોકરાનો એટલો પરફેક્ટ એટીટ્યુડ હતો ને, તરત સિલેક્ટ થઈ ગયો, બોલ. એવું કેવું? એટલે મેનેજરે પૂછ્યું કે ભાઈ તારે સરકારી બેંકમાં કેમ જોબ કરવી છે? હા તો કે સર તમે આ કાઉન્ટર નંબર 4 પર જઈને પૂછ્યા હો ને. ખુશ થઈ ગયો મેનેજર કે વાહ વાહ કરી નાખ્યું એને. શું વાત કરે? હા, પછી એને બીજો સવાલ પૂછ્યો હા કે ભાઈ તું પગાર કેટલો લઈશ? હા તો કે હું તમને લંચ પછી કહું. સિલેક્ટેડ, બોલ. બસ કાકા. પણ યાર 5 મિનિટનું કામ હોય ને 4 કલાકે પતે છે. હા યાર શું કરવાનું? પછી ઘણી વાર એવું થાય કે આ વિજય માલ્યા જે કરીને ગયો ને બરાબર હતું. હાલા Oh my God.